આ વિડીયોમાં બે વ્યક્તિઓની વાત છે। એક એવી અંધ વ્યક્તિ કે જે અવાજ ઉપરથી ભવિષ્ય ભાંખવાની ખૂબ ઊંચી વિદ્યા ધરાવે છે તેની, તથા બીજી એવા રાજકુમારની વાત છે કે જેને એક વાઘણ પોતાનું બાળક સમજીને ધવરાવે છે। 1000 વર્ષ પૂર્વે એક દિવસ સાંજે પાટણ નગરીમાં સરોવરને કાંઠે બે બાવાઓએ આવીને પોતાના ખભા ઉપરથી ગંગાજળની કાવડ ઉતારી વિસામો ખાવા બેઠા। હાથીની સૂંઢ જેવા જબરદસ્ત એના ભુજદંડ હતા, લોઢાના થંભ જેવી બળવાન કાયાઓ હતી, વેતના કપાળ જગારા મારતા હતા। એકની આંખમાંથી તેજના ભાલા છૂટતા હતા, બીજાની આંખો અંધ હતી। અંધ વેરાગીને માથે ને મોઢે ધોળા રેશમ જેવી સુવાળી લટો ચમકતી હતી। બંને બેસી સ્નાન કરવા લાગ્યા। નજીકમાં એક ઘોડેસવાર પોતાની ઘોડીને પાણી ઘેરતો હતો।ત્રોત્રો બાપો બાપો એવા નોખા દોર કાઢીને ઘોડેસવાર ઘોડીને પાણી પીવા લલચાવતો હતો। ઘોડીએ બે પહાડ જેવા બાવાઓના ભગવા લુગડા જોયા, ચમકવા લાગી, કેમેય માની નહીં। ઘોડેસવારે પીઠ થાબડી, ગરદન થાબડી, છતાંય ઘોડી ટાઢી ન પડી, એટલે એણે ફડાક 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 એમ 3 કુમચીના ઘા ઘોડીના અંગ પર ચોડી દીધા। અર અંધ બાવાના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ। ગજબ કર્યો આ ઘોડેસવારે! આ ઘોડી જો મારી હોત તો હું ઘોડેસવારને જાનથી મારત। કેમ મોટા ભાઈ? નાનાએ પૂછ્યું। આ સભર ઘોડીના પેટમાં કેવો રૂડો પંચકલ્યાણી વસેરો છે। આ નાલાયકે ચાબુક મારીને એ વછેરાની ડાબી આંખ ફોડી નાખી। બહુ કરી। બાવાઓની વાતો સાંભળીને ઘોડીનો ખાસદાર થંભી ગયો। ઘોડીને દોરીને એ નગરમાં ગયો। જઈને એણે રાજાજીને સરોવરને કાંઠે બેઠેલા એ ચમત્કારી અંધ બાવાની વાત કહી। વનરાજ ચાવડાના વંશનો છેલ્લો દીવો તે વખતે અનહિલપુર પાટણના સિંહાસન ઉપર ઝાંખો બળતો હતો। એનું નામ સામતસિંહજી ચાવડો। સરોવરની પાળેથી એણે બાવાઓને દરબારમાં બોલાવ્યા। પૂછવામાં આવ્યું કે શી હકીકત બની? રાજા, તમારા ખાસદારે તમારી સભર ઘોડીના પેટ પર ચાબુક મારીને માહી બેઠેલા પંચકલ્યાણી વછેરાની રતન સરખી ડાબી આંખ ફોડી નાખી। આખો ભવ એ વછેરો બાડો રહેશે। શી રીતે જાણ્યું? વિદ્યાથી। ખોટું પડે તો? મારી વિદ્યાની આબરૂને સાટે મારું માથું જ હું હંમેશા હોડમાં મૂકું છું। વિદ્યા ખોટી પડે તો જીવતરમાં શું રહ્યું? માથું વાઢી લઈશ હો। રજપૂત અને સાધુ માથા હાથમાં લઈને જ ફરે છે અને સ્વહસ્તે પણ વધેરી આપે છે। અહીં તમારે રહેવું પડશે। 8 દિવસમાં ઘોડી ઠાણ દેવાની છે। કબૂલ છે, પણ સાચું પડે તો અડધું રાજપાટ અને મારી બહેન આપું। 8મે દિવસે ઘોડીએ ઠાણ દીધું। આખી કચેરી જોવા મળી। 18 આલમ ટાપીને બેઠી હતી। ત્યાં તો ગામમાં રણકાર ઉઠ્યો કે જોગીના વેણ સાચા પડ્યા, સાચા પડ્યા। રાજાએ પૂછ્યું, જાદુગર છો? ત્રિકાળ જ્ઞાની છો? ના બાપ, અંધ બાવો કહે, જાદુગરે નથી ને ત્રિકાળ જ્ઞાનીએ નથી। શાળહોત્ર ગ્રંથ ભણ્યો છું। આંખો નથી એટલે અવાજ ઉકેલું છું। ફડાકો બોલ્યો હતો તેનો અવાજ પારખીને ઘોડીના પેટની વાત વાંચી। કચેરીમાં કહેણ આવ્યા કે સોનાબાએ એવા આંધળા ને બુઢા જોગીની સાથે પરણવાની ના પાડી છે। તે વખતે જોગી પ્રગટ થયા। ટૂંકટોળા રાજના ધણી 2 સોલંકી ભાઈઓ, નામે બીજ અને રાજ, ગોત્ર હત્યા લાગેલી તેનું પ્રાયશ્ચિત લેવા ગંગાજળની કાવડ ઉપાડી દ્વારકા રણછોડરાયજીને નવરાવા જતા હતા। સોલંકી જેવું ઊંચું કુળ મળવાથી સોનાબાએ કબૂલ કર્યું, પણ મોટાભાઈ બીજકુમાર બોલ્યા, હું તો અંધ છું, મારે માથે હવે પડ્યા આવ્યા। હું નથી પરણ્યો, પરણવું એ નથી। મરજી હોય તો મારા નાનેરા ભાઈને જમાઈ કરો। રાજની સાથે સોનાબાનો હથેવાળો થયો। સોનાબાને ઓધાન રહ્યું। 9 મહિને દીકરો આવ્યો।
પ્રસવ થાય તે વખતે જન્માક્ષર લેવા જોશીને બેસાડેલા. પ્રસવ થયે તેની બરાબર ઘડી લેવા માટે બહાર બેઠેલા જોશી પાસે ઓરડામાંથી દડી ફેંકવાની હતી. બાનડીએ દડી 2 ઘડી મોડી નાખી એટલે ખોટી ઘડી લેવાણી. જન્મોત્રીમાં ગણતરી કરીને જોશીએ નિશાસો નાખ્યો. માતાએ પૂછાવ્યું, કહો જોશીરાજ, જન્માક્ષર શું કહે છે? કહે છે કે દીકરાનું મોઢું જોયે બાપનું મોત થશે. સોનેરી પાંભળીમાં બાળકને વીંટાળવામાં આવ્યું. આંસુભરી આંખે માતાએ આજ્ઞા કરી, એને વગડામાં નાખી આવો. બાનડી નાખવા આઘે આઘે ગઈ. એક બખોલ દેખી, બાળકને ત્યાં નાખીને પાછી વળી. તરતની જ વિયાયેલી એક વાઘણ પોતાના 2 બચ્ચાને એ બખોલમાં મૂકીને ભરખ ગોતવા ગયેલી પાછી આવીને બચ્ચાને ધવરાવવા બેઠી. પાસે પડેલા બાળકને માથે ઓર હતી, તેથી તેને પણ પોતાનું બચ્ચું માની ગોદમાં લીધું. ઓર ચાટી લીધી. હેત ઉપજી ગયું. 3 જણા વાઘણના આંચળ ચસ 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 ચૂસવા માંડ્યા. બચ્ચાને ધરવીને વાઘણ વગડામાં ચાલી ગઈ. મોં સૂંજણું થયું. 2 ભરવાડો નીકળ્યા. એમણે આ કૌતુક જોયું. 2 વાઘના બચ્ચા ને 1 માનવીનું બચ્ચું એકબીજાને ચાટે છે. માનવીનું બાળક હાથ પગ ઉલાળતું ઘૂઘવાટા દે છે. 3ને ઉપાડીને ગોવાળિયા દરબારમાં લાવ્યા. આ કૌતુક કોણ સમજાવે? પૂછો બીજ સોલંકીને. માનવી બાળકને છાતીએ ચાપતા જ તરત આંધળો બીજ બોલ્યો, આ હા હા, મારું કાળજું ઠરીને હિમ થાય છે બાપ. આ બીજો કોઈ ન હોય, આ તો મારું જ પેટ. શું બોલો છો ઠાકોર? પૂછાવો રાણીવાસમાં સોનાબાને શું અવતર્યું. રાણીવાસમાંથી ખબર આવ્યા કે મરેલું કાચું બાળક અવતર્યું હતું. એને ક્યાં નાખ્યું? દાટી દીધું. દાટવાની જગ્યા ખોદાવો. બાનડી ગભરાણી. એને ગરદન મારવાનો ડારો દીધો. રાણી માતાએ કબૂલ કર્યું કે બાળક એના બાપનો કાળ હોવાથી વગડે મેલ્યો છે. ક્યાં મેલ્યા તેનો પતો લેવામાં આવ્યો. પાંભરી ઓળખાણી. નક્કી થયું કે એ તો રાજનો જ દીકરો. જોશીને મોડી ઘડી આપેલી હોવાની વાત બાનડીએ કબૂલ કરી લીધી. બીજ સોલંકીની પરીક્ષા ઉપર માણસો ગાંડા બન્યા. અરે મારા બાપ, શું હું મારા પેટને ન ઓળખું? એના શરીરના રૂવાડે રૂવાડે મારા કુળનું નામ લખાઈ ગયું છે. એ બધી તો આંધળાઓને ઉકેલવાની ભાષા છે. રાજમાં નોબતું ગડગડી, દેવળોમાં ઝાલર રણજણી, ઘરે ઘરે લાપસીના આંધણ મુકાણા. વાઘણને ધાવનાર એ બાળકનું નામ પડ્યું મૂળ રાજ. રાજને બીજ એકલા રણછોડરાયને નવરાવવા દ્વારકાને માર્ગે ચાલી નીકળ્યા.